શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 60મું. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણ બધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગણરામદેવ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓળી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યાં મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. વિક્ષેપ તો આખી દુનિયામાં બધા વિક્ષેપમાં જ જન્મ્યા છે અને પછી તો ક્યાં બાકી રહે. તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખી રહે. ભગવાનનો ભક્ત હોય એની વાત છે. બીજા તો વિક્ષેપમાં જ પડ્યા છે ને એમાં જ ગોસા ખાય છે ને એમાં જ પાર પડે છે, આપઘાત કરે, ડિપ્રેશનમાં જાય, બધું ઘણું બધું જાત જાતનું. પણ ભગવાનનો ભક્ત હોય એની વાત જુદી છે. આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. એ ભગવાનના ભક્તની વાત છે. આપણે તમે બધા અમે બધા એક શાસ્ત્રીમાં યોગી આપણા પ્રમુખ સ્વામી મહારાજથી આ બધાને વિક્ષેપ આવે છે. મુક્તાન સ્વામી પૂછે છે તો શું બાકી રહે? તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહીએ. અંતરે જો ભગતજી ગુણાતીતાન સ્વામી, જાગા સ્વામી ને ભગતજી મહારાજને ગમે ત્યારે મળે ત્યારે પૂછે, અંતરે સુખ છો? અંતરે સુખી છો? બહારની વાત નહીં, બહાર તો જડી વળશે, પણ અંતરે બહાર ગમે એટલું હોય પણ અંતરે સુખી રહે, અંતર સ્થિર રહે. બધું આવી ગયું. આખી દુનિયા સર્ગે તો વાંધો ના આવે. જનક રાજાએ કહ્યું કે આખી મિથિલા નગરી ભરે તો મારું પણ મારે કાંઈ ભરતું નથી. એટલે એ જ્ઞાન એટલે અંતરે સુખી રહે એમાં બધું આવી ગયું. બહાર બધું આખું સંસાર સર્ગે તો વાંધો ના આવે. અંતરે એટલે આ વ્યક્તિગત સાધના છે. એ વાત દરેકને અંતર તપાસ અને આ સત્સંગ કરીને આ જ તપાસવાનું છે. સત્સંગ તમે કરો છો તેનું પારાશી શું? અંતરે કેમ છો? અંતરે દખલ છે, અંતરે ગડબડ છે. આપણે તો મહા ગડબડ. ઉપર વધુ ધોલ મારીને તપાટ મારીને ગાલ લાલ રાખે એવું છે. જે ભગવાનના ભક્તને ખરેખર કેવું સુખ હોવું જોઈએ એ મહારાજ વાત કરે છે. ભગવાનનો ભક્ત બીજા બધા તો સંસારીને સંસારમાં ખપાઈ દીધા. હવે ભગવાનનો ભક્ત હોય તોય અંતરે જે છે મૂળ છે અને ભગવાન પણ ત્યાં જ બેસે છે અંતરે. અંદર હવે આપણે નરેન્દ્રભાઈ મોદી એમને બોલાવે અને આ બધું ઊંધું છતું ઊંધું પડ્યું હોય પગ ક્યાં મૂકે? હવે એવું આપણું અંતર છે. ભગવાન પગ ક્યાં મૂકે એવી દશા છે. તો અંતરે ચોખ્ખું રહે. અંદર
કોઈ ગડબડ ના હોય અને એ જ્ઞાનથી થાય, એમને એમ ના થાય. વર્ષો સુધી સમાગમ કર્યો હોય, પાકે પાયે સમાગમ કર્યો હોય તો આ સ્થિતિ પ્રગટે. અને પછી ભગવાનને નિરાત, ભગવાન તો અંતરમાં એકદમ નિરાતે હોઈ જાય. એમને હોવાનું તો વાત જ નહીં, આપણે દેહધારી છીએ એટલે. પણ ભગવાન એટલી નિરાત રહે. એટલે જો ભગવાનના ભક્ત સંત શાસ્ત્રી મહારાજ યોગી બાબા પ્રભુ એમને અંતર એકદમ સુખ થાય. અને બીજામાં તારતમ્ય પ્રમાણે જેવું અંતર હોય એવું તમે સુખ મળે અને ભોગવો. પણ અંતરનું કનેક્શન જ્યાં મહારાજ બિરાજે છે ત્યાં ચોખ્ખું રાખવું જોઈએ. જેટલું ચોખ્ખું રહે એટલું ભગવાનને નિરાશ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો અંતર તો જેમ એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ. ભગવાન બધું જાણે છે તોય કેવું બોલે છે. આપણે મળતો આવે, આપણે કેટલા એનો શંકા હોય કે ભગવાનનું અંતર કેવું હશે ત્યાં, એટલે મહારાજ બોલે છે. એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ. પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન, પહેલું મૂળ અજ્ઞાન. આ સત્સંગ જઈને શરૂઆત અહીંથી થાય છે. દેહ ને જીવ આપણે ભેગું જ વર્તાય છે, ભેગા જ આપણે આમ જ માનીએ છીએ આ દેહ છે ને એ જ હું છું, આ દેહ છે તે હું છું. અને મહાગડબડ થાય. જન્માંતરથી અનંત બ્રહ્માંડના જીવ બધાને આ જ દશા છે. દેહને જીવ ભેગા થઈ ગયા છે અને નોખા પડતા જ નથી. એ તો જુદા સાધન છે, પણ આવી સ્થિતિ છે. એના આપણે હરિભક્ત પણ આ દશા છે. ભક્તો સંતો બધાની વાત છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બધાને ભેગું જ છે. જો ગુણાતીતાન સ્વામી પહેલા પ્રકરણની છેલ્લી વાતમાં કહ્યું છે, કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહને હું એમ ના માને. કથા કીર્તન બધું જ કરે, ઢગલા બંધ કરે, બ્રહ્માંડ ઊંધું પાડી દે એવી કથા કરે, પણ દેહને આત્મા ભેગા. દેહ સોતો કરે બધી ક્રિયા કથા. તો મહારાજ કે પહેલું આ કથા કરે, કીર્તન કરે, વાતો, પણ આ દેહ તે હું નહીં એમ માને, એમ ના માને. એ બધા પંડિતો બધા આખી દુનિયાનું તંત્ર બધું કરે અને પણ દેહને આત્મા ગુણાતંત્ર માટે નિરંતર અખંડ કે આ દેહ હું નથી, આ દેહ હું નથી, આત્મા છું એવું નિરંતર. મહારાજે કહ્યું કે વિક્ષેપ ટાળવા માટે આ પહેલી કલમ છે. પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થ માત્ર તેના નાશનપણાનું જે અનુસંધાન. બીજું 2 ભાગ છે. એક ખાલી જ્ઞાને કરીને થાય, પણ આ પદાર્થ નાશવન છે અને એમાં વૃત્તિના એ ભાગ રહી જાય છે. જ્ઞાની હોય પણ પોતાના આટલાથી સંતોષ માને. પણ મહારાજ કે પાક કે પાય કંઈ બાકી રહે નહીં. એટલે દેહને આત્મા તો નોખા પાડ્યા, બધું કર્યું, પણ માયિક પદાર્થ એના જાતના માયિક પદાર્થ એમાં વૃત્તિ રહે, એને ખ્યાલ ના રહે. તો પોતાના દેહને અને આત્મા
જુદામાં એ પણ બહુ મોટી વાત છે. પણ છતાંય મહારાજ કહે કે નાશનપણું ના હોય આ દેહ આપણે માઇક પદાર્થનું, તો એમાં વૃત્તિ રહે. એને ખબર ના પડે એ ચોર છે, આતંકવાદ એ આ અંદર પ્રવેશ કરે. અને તમે બધું દેહને આત્મા નોખા માનતા હોય તો આની કચકચ છે ને માઇક પદાર્થની, એ તમને ખબર ના પડે ને તમને ચૂંટલા ભર્યા કરે, ટાંકણી ટોચ્યા કરે. તથા ભગવાનના મહાત્મ જ્ઞાનનું જે અનુસંધાન એ સર્વોપરી. ભગવાનના મહાત્મ જ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણેય કરીને કોઈ વિક્ષેપ પાડો આવતો નથી. ત્રણ થાંભલા મૂક્યા, કોઈ વિક્ષેપ બેસે જ નહીં અંદર. નિરાતે જ્યાં ભગવાન આપણે વિરાજે, અંતરમાં રહે અને એ મજા કરે. બધી બીજાના અંતરમાં તો કેટલા ડખા કેટલું બધું હોય. આ ત્રણ કારણ પાકા કર્યા ના હોય એટલે આપણે ગડબડ બધી બેસે. સુખ નિરાતે સુખ ના હોય. અને જે ભગવાનનો ભક્ત હોય, હવે બીજી વાત, આ સત્સંગમાં આ સમજવાની વાત છે. આપણે આ સમજ્યા તો બધું આવી જાય. ભગવાન સંત અને ભક્તો, હરિભક્તો એ ત્રણની જ વાત છે. અને હરિભક્તો અને ભગવાન સંતને તો આપણે માયા જાણ્યા, મળ્યા, એમાં જોડાયા. પણ હરિભક્તોમાં આપણને ડખા હોય, અંદર હુંસાતુસી હોય, અંદર માન ઈર્ષા હોય, અને એ બધાને લીધે આપણને સુખ ના આવે ને આપણે સંબંધવાળો સુખ ના આવે. તો મહારાજ એ વાત કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ પ્રકારનો દુઃખનો વિક્ષેપ થયો હોય, એ તો સારી પેટે અંતરમાં જણાય છે. ભગવાનના ભક્તના સુખે સુખિયા, દુઃખે દુખિયા, આ કલમ છે. એ જો હોય તો મહારાજ કહે, અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ પ્રકારનો દુઃખનો વિક્ષેપ થયો હોય તો તે સારી પેઠે અંતરમાં જણાય છે. પણ ન જણાય એમ નથી. ભગવાનનો ભક્ત પોતાની વાત નથી, પોતાને ગમે એવું હોય, પણ ભગવાનના ભક્ત હોય, જરાક પણ દુઃખ આવે તો મારે કે અમને જણાય છે, એ વિક્ષેપ જણાય. તમારા વિક્ષેપ ભગવાનને જણાય. અને એને લીધે ભગવાન સુખી દુઃખી થાય છે. ચૈતન્યમાં વિક્ષેપ તો કોઈ ભક્ત, અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ પ્રકારનો દુઃખનો વિક્ષેપ થયો હોય તો તે સારી પેઠે જણાય છે. પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય ત્યારે તો ના જણાય. તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા, ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહીં, અને હસતો જાય ને બીજાની આગળ વાત કરતો જાય. હવે રઘુનાથ એને કાંઈ પડી જ નથી. ભગવાનના ભક્ત રામાનંદ સ્વામી ધામમાં ગયા એટલે એને એમ થયું હું ગાદીમાં આવીશ અને બધું ધામધૂમ કરીશ. એની વૃત્તિ જ જુદી થઈ ગઈ. તો ભગવાનના ભક્ત હોય, આપણે બધા ભગવાનના ભક્ત છે. અરસપરસ મહિમા સમજવો, એકબીજાને પગે લાગવું, નમવું. મહારાજ કે દિવસમાં 5 વખત આપણે વર્ષે 2 વર્ષે કંઈ લગ ગઈ તો લગ ગઈ, પણ આપણે જાણીને તો કંઈ આત્માની વાત સમજતા.
તો આ દિવસમાં 5 વખત એકાંતિક ધર્મની વાત સાંભળતો હોય એ કેટલી મોટી, અને પોતે ગ્રંથ મળે કરતો હોય, ગ્રંથોના અર્થ જાણતો હોય, અને મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામી જેવાનો સમાગમ હોય, રામદાસ જેવાનો સમાગમ હોય, તો શું બાકી હોય? તો મહારાજે કહ્યું બધું કરતો હોય પણ નમતો ના હોય. આપણે એકબીજાને હરિભક્તને નમવાનું એ બહુ મોટી વાત છે. આપણે તમે એકબીજાને નમો ને બધું આવી ગયું. પેલા આ નમતો ના હોય અને બધી તો મારે કે વિમુખ કહું. એકાંતિક ધામની વાત દિવસો 5 વખત કરતો હોય તો વિમુખ, નમતો ના હોય તો. એટલે નમવાની વાત એટલે એમાં બધું આવી જાય આચરણમાં. નમતો રહે તો મારે કે એનો રામદાસ જેવા અને મુક્તાન સ્વામી જેવાનો સમાગમ કરો કહેવાય. અને બધા અર્થ જે જ્ઞાનવાન છે ઓલા જ્ઞાનીને કાંઈ ન સમજાય, પણ આજે નમતો હોય એનું બધી વાત સમજાય. એ મહારાજે વાત કરી. નમવાની આપણે તો બીજા નમાઈએ બોચી પકડને. ખોટી રીત છે, સાવ ખોટી રીતે આપણે નમવું જોઈએ. બીજા નમવાની વાત નહીં, પણ એવું થાય છે સાધુમાં ને બધામાં. આવું અંદર રહે છે હું કંઈક છું. શું કંઈક છું? આ તારા જેવા દેહ અનંત ફેંકી દીધા અને આમાં આપણે હું કરું છું. સાનો હું કરું છું? અને હરિભક્તને સાધુને બધાને કોઈ એવું અભિમાન રાખવું નહીં. જો હરિભક્તના દાસના દાસ થવાની વાત છે. કેવી વાત! તો આ મુસ્તાણવાની ક્યાં વાત રહી? માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો તે ચાંડાંડ વિમુખ હોય તેને દુઃખ ના થાય. જો કેવી ઉપમા આપે તો માર નિર્સાની ક્યાં વાત રહી? એટલે ભગવાનનો ભક્ત નમવું, દાસના દાસ થવું એ પ્યોર રસ્તો છે, સેફેસ્ટ આપણે સલામતીનો રસ્તો છે. ઠેઠ અક્ષરધામ દિવસ કોઈ રોકે નહીં તમને. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ વિમુખ હોય તેને દુઃખ ના જણાય. પણ જે ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો ભક્ત, ભગવાન આ કલમ ના હોય તો ભગવાનનો ભક્ત કહેવાય નહીં. ભલે બધી પૂજા કરે, આ કરે, 10મો ભાગ કરે, બધું કરે, પણ બધું ફોગ. એને ખબર ના પડે. ઓલા ચેક લખ્યો હોય 10 લાખનો, કરોડનો, પણ સહી ના હોય, જે લખનારની સહી ના હોય શું ઉપજે? 10 કરોડનો ચેક લખે તો શું ઉપજે? એના જેવી વાત છે. પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કહીને જરૂર દુઃખે, જરૂર. એટલે આ સત્સંગ છે. આવો સત્સંગ તમે આપણે બધાને છે, અને નહીં હોય તો એ રસ્તે જઈ રહ્યા છીએ આપણે. પણ આ રસ્તાને પાછા પડવાની જરૂર નથી, અને એટલે મૂછ તાણવાની જરૂર નથી. એ તો ભગવાનના ભક્તના દુઃખે દુખિયા સુખે સુખે અને દાસના દાસ થઈ ગઈ ને એમાં બધું આવી જાય. પૂરું થયું નથી એટલે કાલે